ભાઈ ઘરમાં બેઠો બેઠો કે શ્રીખંડ લાવો, પૂરી બનાવો, ભજીયા બનાવો, ઢોકળા લાવો, બધું બેઠો બેઠો બધી ખાવાની ઈચ્છા થાય. હવે એમાં ગયડા માણસનો વાંક નથી, કારણ કે એ જે ઈચ્છા હતી ને એ ઈચ્છા મોં ઉપર પોતે આવે છે, એટલે બધી વસ્તુઓ આ પ્રમાણે પોતે માગે છે. ટૂંકમાં જે ઈચ્છાઓ છે ને એ ઈચ્છાઓ માણસની વધતી જાય છે. એવી કઈ વાત છે. પછી ઘટ્યા કઈ કરે છે કે માણસની ઉંમર, આયુષ્ય દિન પ્રતિદિન, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, મહિના, વર્ષો, ઉંમર હંમેશા ઘટતી જાય છે. ગંગાનું પાણી એકવાર વહ્યું એ વહ્યું, પછી પાછું આવતું નથી. એટલે માણસની ઈચ્છાઓ વધે છે, એની જે ઉંમર છે, આયુષ્ય છે, એ ઘટતું જાય છે. હવે કઈ વાત છે જે વધે પણ છે અને ઘટે પણ છે? તો માણસનું મન વધે પણ છે અને ઘટે પણ છે. એક સરખું માણસનું મન રહેતું નથી. નાનું બાળક હોય એ પોતે રમકડાથી રમતું હોય તો એક રમકડું રમે, એ રમકડું છોડીને પછી બીજું રમકડું પકડે, ત્રીજું રમકડું પકડે, ત્રીજું રમકડું પકડે તો પહેલું રમકડું કયું હોય છે એ એને યાદ આવતું નથી. ટૂંકમાં માણસનું જે મન હોય વધ્યા કરે. હવે સૌથી ભગવાને ખરેખર આપણું મન ચંચળ બનાવ્યું ને એ આપણા પર મોટો ઉપકાર કર્યો છે, બહુ મોટો ઉપકાર કર્યો છે. કેવી રીતે? આપણું મન સ્થિર બનાવ્યું હોય તો આપણે આખો દા અહીંયા બેસી રહીએ, ઊભા થઈએ નહીં. પણ ચંચળ બનાવ્યું છે કે આ સત્સંગ પૂરો થાય એ દૂધ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ, આ બધું કામ કરવા જઈએ. માણસનું મન ચંચળ છે એટલે ફરતું રહે છે. ફરતું રહે છે ને એટલે જીવનનો આનંદ આવે છે. આ ચંચળ મન ભગવાને વિચારીને બનાવ્યું છે, જેથી આપણે સરસ રીતે જીવી શકીએ છીએ, એક વસ્તુમાં લાગી રહેતા નથી. અને પરંતુ ભગવાન લાલ બત્તી ધરે છે. ભગવાન કે તું જ્યારે મારી પૂજા કરે, તું મને યાદ કરે ને તો તારું મન કેવું જોઈએ? તારું મન સ્થિર હોવું જોઈએ. મારી અંદર તારું આ પ્રમાણે મન હોવું જોઈએ, એવું ભગવાન પછી પોતે કહે છે. એટલે મન આ પ્રમાણે ચંચળ છે, વધે છે. ત્યાર પછી છેલ્લે આવે છે કે માણસનું મન, માણસનું આયુષ્ય વધે પડતું નથી અને ઘટતું પણ નથી. જેટલું આયુષ્ય હોય છે એટલું એ પ્રમાણે આયુષ્ય પોતે રહે છે. ટૂંકમાં ભગવાને 4 પ્રશ્નોના જવાબ આ પ્રમાણે પોતે અર્જુનને પોતે આપ્યા. ઈચ્છા વધ્યા કરે છે, આ ઉંમર ઘટતી જાય છે, મન વધે પણ છે અને ઘટે છે. આયુષ્ય વધતું પણ નથી અને ઘટતું પણ નથી. આ 4 વાતો સમજાવે છે. આટલું કહીને આજનું ચિંતન થોડું વહેલા પૂરું કરું છું, 5 મિનિટ. આવતીકાલે બીજી ઘણી બધી વાતો આ પ્રમાણે પોતે કરીશ. હા હા, માઇક આપો, માઇક. ચલો વાંધો વાંધો નહીં. હવે મુખ્ય વાત સરસ મજાની વાત કરી દઉં કે જબરજસ્ત ફિલોસોફર થઈ ગયો. બહુ સરસ વાત છે. એક અંગ્રેજીમાં આપણે કહીએ છીએ કે વેન આઈ વોઝ બોર્ન ધેર વેર હોમ, બટ નાવ ઇન માય ઓલ્ડ એજ આઈ સી હાઉસ. મહાન તત્વચિંતક શું કહે છે કે જ્યારે મારો જન્મ થયો હતો ને ત્યારે ઘર હતા. ઇન માય ઓલ્ડ એજ આઈ સી હાઉસ. હવે હું મકાન જોઉં છું. જ્યારે મારો જન્મ થયો હતો તો ઘર હતા. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે પ્રેમ હતો, હૂંફ હતી, આત્મીયતા હતી, લાગણી હતી. બટ નાવ ઇન માય ઓલ્ડ એજ, હવે હું ઘરડો થયો છું ને તો આ જે ઘર છે એને મકાન તરીકે હું જોઉં છું. એમાં કેટલો બધો ડિફરન્સ છે. તો એટલા માટે સરસ મજાની વાત છે, બહુ સરસ વાત છે. એક ચિત્રકાર હોય છે એ ફર્સ્ટ ક્લાસ ચિત્રો બનાવતો હોય છે.
ચિત્રકારની ખરી વિચાર આવે છે કે ભગવાને આટલી સરસ મજાની સૃષ્ટિ પોતે પોતે બનાવી છે, તો આમાં સુંદરમાં સુંદર વસ્તુ કઈ, સુંદરમાં સુંદર વસ્તુ કઈ, સારી વસ્તુ કઈ? એટલે ચિત્રકાર પોતે વિચાર કરીને સાધુ મહાત્મા આગળ જાય છે કે સાધુ મહાત્માને પૂછું તો મને પરફેક્ટ જવાબ આ પ્રમાણે પોતે આપશે. કે સાધુ મહાત્માને પૂછે છે કે આ જગતની અંદર સુંદર ને સારી વસ્તુ કઈ? સાધુ મહાત્મા શું કરતા હોય? ભગવાનનું નામ લેતા હોય, ચિત્ત એકાગ્ર કરતા હોય, કાયમ ચિંતન કરતા હોય. એટલે સાધુ મહાત્મા છે ને ચિત્રકારને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે જગતની સુંદરમાં સુંદર વસ્તુ હોય ને તો શ્રદ્ધા, શ્રદ્ધા છે ને એ બહુ અગત્યની વાત છે. શ્રદ્ધાથી માણસ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે, કારણ કે બુદ્ધિની મર્યાદા હોય છે અને શ્રદ્ધાથી માણસ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. પછી ચિત્રકાર છે ને એને બહુ, ચિત્રકારનો નેચર કેવો હોય? કોઈ પણ વસ્તુને પીછી વડે પોતે કેનવાસ ઉપર દોરે, જગતને બતાવે કે આને આ કહેવાય, આને આ કહેવાય. પણ શ્રદ્ધાને દોરાય ખરી? માણસની શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને દોરી શકાય નહીં. કે જગતને કેવી રીતે બતાવું કે આને શ્રદ્ધા કહેવાય? બહુ વિચારવા પડી જાય છે. કે થોડો ટાઈમ પસાર થાય છે, રસ્તા ઉપરથી એક તાજી પાણેલી રૂમ ઝૂમ કરતી યુવતી પસાર થાય છે. એ યુવતીને પૂછે છે કે બેન, જગતની સુંદરમાં સુંદર વસ્તુ કઈ? તો પેલી યુવતી ખડખડાટ હસી પડે છે કે આ માણસ ગાંડો છે, મને પૂછે છે કે જગતની સુંદરમાં સુંદર વસ્તુ કઈ? તો યુવતી જવાબ આપે છે કે જગતની સુંદરમાં સુંદર વસ્તુ હોય ને તો પ્રેમ. દુનિયામાં પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ નથી. હવે પ્રેમ એવું કેમ કે છે? સાધુ મહાત્માએ શ્રદ્ધા કેમ કીધું? કારણ કે ભગવાનમાં લગ્ન હોય છે એટલે શ્રદ્ધા કીધું. તાજી પરણેલી યુવતી પ્રેમ કહે છે. પ્રેમ કેમ કહે છે? કે નવા નવા મેરેજ થયા હોય છે. નવા નવા મેરેજમાં શું હોય? એકબીજા પ્રત્યે ભાવ હોય, પ્રેમ હોય, આકર્ષણ હોય, મોહ હોય, આકાશમાં ચાહત હોવાની વાતો ચાલતી હોય, પતિ પત્ની વચ્ચે ગાઢ ઐક્ય હોય. એટલા માટે યુવતી કહે છે પ્રેમ. દુનિયામાં મોટા મોટી વસ્તુ હોય તો પ્રેમ. એ બે જવાબ ભેગા થયા. પેલું શું કહે છે? કે શ્રદ્ધા. સુંદર યુવતી કહે છે પ્રેમ. તો આ દોરવા કેવી રીતે? અને ત્યાર પછી એનો ખાસ મિત્ર હોય છે, એ ખાસ મિત્રને મળવા માટે આવે છે. એનો મિત્ર સૈનિક હોય છે. તો એ પછી પોતે શું કહે છે? કે જગતની સુંદરમાં સુંદર વસ્તુ હોય તો શાંતિ. આ સૈનિક શું હોય? યુદ્ધથી કંટાળી ગયો હોય, એટલે કે જગતની સુંદરમાં સુંદર વસ્તુ હોય તો શાંતિ. ત્રણ જવાબ ભેગા થયા. સાધુ મહાત્મા કહે છે શ્રદ્ધા, સુંદર તાજી પરણેલી યુવતી કહે છે પ્રેમ, મારો ખાસ મિત્ર મને કહે છે કે શાંતિ. તો આને દોરવાય કેવી રીતે? આ બધી ગળમથલ કરતો કરતો ચિત્રકાર પોતાના ઘરે પાછો ફરે છે. તેના બાળકો બોલી ઉઠે છે. આંગણામાં એના બાળકો રમતા હોય છે કે પપ્પા આયા, પપ્પા આયા, પપ્પા આયા, શોર બકોર કરી મૂકે છે. એક વખતે ચિત્રકારને લાગે છે કે પેલા સાધુ મહાત્માની વાત બરાબર છે. આ બાળકો મને કેટલો બધો યાદ કરે છે, કેટલો બધો પ્રેમ કરે છે કે દુનિયાની શ્રેષ્ઠ વસ્તુ શ્રદ્ધા બરાબર છે. પછી ચિત્રકાર આંગણાની અંદર બાળકોને રમતા મેલે છે અને ઘરના બારણા આગળ જાય છે ને તો એની પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઊભી હોય છે. ચિત્રકારની પત્નીની આંખોની અંદર ભાવ, પ્રેમ અને કરુણા જોવે છે કે આ મારી પત્નીએ મારે કેટલો બધો મને પ્રેમ પોતે કરે છે. તો જગતની સુંદર વસ્તુ પ્રેમ એ બરાબર છે. અને પછી ચિત્રકાર ઘરમાં એન્ટર થઈને સોફા સેટ ઉપર બેસે છે. એને શાંતિ લાગે છે, એને સોલ્યુશન મળી જાય છે. શું સોલ્યુશન મળે છે? શ્રદ્ધા એ મારા બાળકો છે, પ્રેમ એ મારી પત્ની છે, શાંતિ એ મારું ઘર છે. ફર્સ્ટ ક્લાસ પોતે ચિત્ર બનાવે છે, એને નોબેલ પ્રાઇઝ પોતે મળે છે. ટૂંકમાં શ્રદ્ધા, પ્રેમ અને શાંતિ ઘરની અંદર જ છે. શ્રદ્ધા એ બાળકો,
પ્રેમ એ પત્ની ને શાંતિ એ ઘર. આટલું કહીને હું ચિંતન પૂરું કરું છું. આપણે નાસ્તાને ન્યાય આપીશું અને સુગંધ જબરજસ્ત આવે.